હર હર મહાદેવ મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ જડેશ્વરના મેળે. શ્રાવણ મહિનાના સોમવારનો મેળો એટલે જડેશ્વરનો મેળો. તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે બધી. અને તમારામાંથી કોણ કોણ જડેશ્વરના મેળે જઈ આવ્યું છે એ મને કમેન્ટ કરીને જણાવો. અને જે બી નથી ગયા એ આ વિડીયોમાં જોઈ લ્યો કેવો છે અમારી અહીંયાનો જડેશ્વરનો મેળો. તો મિત્રો વિડીયો છેલ્લે લગીને જોજો, બહુ મજા આવશે જડેશ્વરના મેળાનું દ્રશ્ય જોવાની. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું ઊભો છું જડેશ્વરના મેળાની અંદર. અને અહીંયા કણે કેવી મહેફિલ છે, શું ટ્રાફિક છે તમે જોઈ શકો છો. કેવો દ્રશ્ય છે આ બાજુ બધી ફજત ચક્ર ચારી બાજુ લાગેલા છે અને જોરદાર આયોજન કરેલું છે. જોઈ શકો છો મિત્રો, છેટે છે જડેશ્વર મહાદેવનું મંદિર અને એના પગથિયા ઉપર શું ટ્રાફિક છે તમે જોઈ શકો છો. દર્શન કરવા માટે કેટલી લાંબી લાઈન લાગેલી છે. મિત્રો કમેન્ટ કરી દો હર હર મહાદેવ. સૌથી વધારે મિત્રો મેળામાં મજા આવે ને જે રાઈડમાં, તો એ આ હોડિયું છે. અને આપણે આ હોડિયામાં બેસવાનું થાય જ છે. આ રાઈડની અંદર મિત્રો જે રાડો પાડવાની મજા છે નેક્સ્ટ લેવલ છે, એક નંબર. શું મિત્રો હાર્ટબીટ કે મારી વધી ગઈ છે એકદમ આમ, અને પગ હજી પણ મારા ધ્રુજે છે બોલો. અને આવી મોટી રાઈડમાં તો નબળા હૃદયવાળાનું કામ જ નથી કીધું ભાઈ, કોઈ બેસતું નહીં. આમાં તમારો હા આદર થઈ જવાનો. આ બાજુ તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો, અને વરસાદના કારણે મેળાની અંદર સખત ટ્રાફિક થઈ ગઈ છે જામ. અને અમે સમય રહેતા બહાર નીકળી ગયા છીએ મેળાની. બાકી મેળાની અંદર જોરદાર ટ્રાફિક છે, જે ગયું હશે એમને ખબર જ હશે. મિત્રો રોડ ઉપર પણ રસ્તો ચક્કા જામ થઈ જાય ને એટલું ટ્રાફિક એને જમા થઈ ગયું હતું. અને એમાંથી માંડ કરીને અમે એ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા. અને હવે અમે જઈ રહ્યા છીએ એક સારી હોટલમાં અમે જમવા માટે, કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે. મિત્રો વિડીયો અહીંયા જ સુધી છે. જો વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલમાં નવા હોય તો. બાકી મળીએ નવા વિડીયોમાં.